હત્યાના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતા એડિશનલ સેશન જજ આજથી 10 વર્ષ પહેલા હિતેશભાઈ ઉર્ફે જાગો દૌલતભાઈ ચૌહાણના બહેન દ્વારા તેમની મરજી વિરુદ્ધ હિતેશભાઈ બારૈયા સાથે લગ્ન કરેલ હોય, જેની દાજ રાખી હિતેશ ઉર્ફે જાગો દૌલતભાઈ ચૌહાણ તેમજ કેવલ હરેશભાઈ ચૌહાણ અને કાયદાના સંઘર્ષમાં આવેલ 2 કિશોરો દ્વારા તારીખ 10/10/2015ના રોજ હિતેશભાઈ બારૈયા તેમના માતા પિતા અને ભાઈ અને પત્ની સાથે દીપક ચોક વાલ્મીકીવાસ રામાપીરના મંદિર પાસે આવેલ તેમના ઘરે હતા. તે દરમિયાન આરોપીઓ દ્વારા પાઇપ અને ધોકા વડે હિતેશભાઈ બારૈયાના પિતા સનતભાઈ મોહનભાઈ બારૈયા, તેમના ભાઈ સતીશભાઈ સનતભાઈ બારૈયા અને હિતેશભાઈ બારૈયા ઉપર હિતેશ ઉર્ફે જાગો દૌલતભાઈ ચૌહાણ તથા કેવલ હરેશભાઈ ચૌહાણ અને કાયદાના સંઘર્ષમાં આવેલ 2 કિશોરો દ્વારા ધોકા પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમાં સનતભાઈ મોહનભાઈ બારૈયાનું મોત નીપજતા તમામ આરોપીઓ વિરુદ્ધ માનવ વધ કલમ 302 મુજબ ગુનો નોંધી તમામની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જે કેસ આજે એડિશનલ સેશન જજ MB રાઠોડની કોર્ટમાં ચાલી જતા આરોપી હિતેશ ઉર્ફે જાગો દૌલતભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 24 અને કેવલ હરેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 23 ને લેખિત અને મૌખિક પુરાવા અને સરકારી વકીલ મનોજભાઈ જોશીની ધારદાર દલીલને ધ્યાને લઈને બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.